દરેક ઇન્સ્ટ્રુમેન્ટની એક લિમિટેશન હોય છે અને એની કેપેસિટી પણ હોય છે. જેમ કે આપણે લેબોરેટરી સ્કેલની અંદર લેબોરેટરીમાં જે થર્મોમીટર યુઝ કરતા હોય છે એ એની લિમિટેશન છે કે એ 0 ડિગ્રીથી 100 ડિગ્રી સુધીનું જ માપી શકશે. હવે ધારો કે 200 ડિગ્રી જો માપવું હોય તો તેની લિમિટેશન છે એ નહીં માપી શકી. તો આવી જ રીતે તો એ એક એની કેરેક્ટરિસ્ટિક્સ છે. તો ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ વિચ રિપ્રેઝન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેપેબિલિટીઝ એન્ડ લિમિટેશન્સ ફોર એ પર્ટિક્યુલર એપ્લિકેશન્સ. જે જગ્યાએ આપણે એની એપ્લિકેશનમાં યુઝ કરવાનું છે ત્યાં એની કંઈક લિમિટેશન કે એની કેપેબિલિટીઝ હશે એની પ્રમાણે આપણે એને નક્કી. તો આ કેવા પ્રકારની એની કેરેક્ટરિસ્ટિક્સ, તો એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. ધ પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આર ક્લાસિફાઈડ એઝ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ. તો બે પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોવાની થશે. એક છે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ અને બીજી છે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ. તો પહેલા આપણે સમજી લઈએ કે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ કોને કહેવાય અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ કોને કહેવાય. તો સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સની અંદર when the instrument is used for measuring constant or slowly time varying quantities, then the static characteristics are considered. એટલે કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે જે વસ્તુ, જે પ્રોપર્ટી, જે ફિઝિકલ કે કેમિકલ પ્રોપર્ટી આપણે મેઝર કરવાની છે એ ટાઈમની સાથે વેરી ન થતી હોય અથવા એકદમ સ્લોલી વેરી થતી હોય અને ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ એની ક્વોન્ટિટી આપણને માપી એટલે કે મેઝર કરીને ડિસ્પ્લે કરતું હોય તો ત્યારે એની સાથે સંકળાયેલી બધી કેરેક્ટરિસ્ટિક સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ટાઈપની હશે. જ્યારે જો ઇન્સ્ટ્રુમેન્ટ જે મેઝરન્ટની અંદર જે ફિઝિકલ કે કેમિકલ પ્રોપર્ટી આપણે જે મેઝર કરવાની છે તે ફિઝિકલ કે કેમિકલ પ્રોપર્ટીઝ ટાઈમ સાથે જો રેપિડલી વેરી થતી હોય, જેમ કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે એક બીકરની અંદર આપણે માની લો કે 110 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર મેન્ટેન કરેલું છે. મેન્ટેન મીન્સ 110 જ છે, એ ઘટવાનું નથી અને વધવાનું નથી. કોન્સ્ટન્ટ હીટ નીચેથી આપણે સપ્લાય કરીએ છીએ 110 ની આડેગાડે આપણે એને મેન્ટેન કરે છે. તો ત્યારે જો ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે જો એનું ટેમ્પરેચર મેઝર કરશું તો એની સાથે જે રીડિંગમાં કાંઈ એરર આવશે તો એ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સની એરર કહી શકાય. કેમ કે ત્યાં ટેમ્પરેચર છે એ ટાઈમ સાથે બદલાતું નથી. પરંતુ જો માની લો કે રૂમ ટેમ્પરેચર, માની લો કે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ એક બીકરની અંદર આપણે વોટર ફિલઅપ કરેલું છે અને હવે ધીમે ધીમે નીચેથી હીટ આપી છે અને આપણે એને 110 ડિગ્રી સુધી ધીમે ધીમે લઈ જાય છે અને ત્યારે કોન્સ્ટન્ટલી 30 ડિગ્રીથી 110 ડિગ્રી સુધી આપણે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ અંદર ડીપ કરીને રાખી છે અને એનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ માપી છે. તો ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટની સાથે જેટલી એરર સંકળાયેલી હશે તે બધી ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ તરીકે આપણે એને ઓળખશું. તો ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ when the instrument is used for measuring the quantity rapidly varying with time, the dynamic characteristics are considered. બરાબર. તો ટાઈમ સાથે બદલાતું હોય તો ડાયનેમિક અને જો ટાઈમ સાથે ન બદલાતી હોય તો સ્ટેટિક. હવે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો તેમાં કેવા પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ હશે? તો પહેલી હશે એક્યુરેસી, પ્રિસિઝન, રેપિટેબિલિટી એન્ડ રિપ્રોડ્યુસિબિલિટી, લિનિયારિટી, રિઝોલ્યુશન, થ્રેશોલ્ડ, સ્ટેટિક સેન્સિટિવિટી અથવા એનું બીજું નામ ગેઇન છે અથવા સ્કેલ ફેક્ટર. ત્યારબાદ બેકલેસ અથવા એનું નામ પ્લે. ત્યારબાદ ડ્રિફ્ટ, હાઇટ્રેસિસ, રેન્જ એન્ડ સ્પાન, રિલાયબિલિટી એન્ડ મેન્ટેનેબિલિટી. હવે આપણે દરેક સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સને ડિટેલમાં અભ્યાસ કરશું. તો પહેલા એક્યુરેસી. Accuracy of a measuring system is defined as closeness of the instrument output to the true value of the measurement quantity. Accuracy is determined by calibration of the instrument. હવે જેમ આપણે વાત કરી કે આપણે એક જ એક્ઝામ્પલ લેશું દર વખતે કે એક બીકરની અંદર વોટર છે અને આપણે માની લો કે એનું એક ટેમ્પરેચર 50 ડિગ્રી મેન્ટેન કર્યું છે. હવે ખરેખર એની સાચી વેલ્યુ, ટ્રુ વેલ્યુ 50.1 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બરાબર, 50.1 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. અને આપણે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી જ્યારે થર્મોમીટરની મદદથી આપણે મેઝર કરતા હશું અને આપણને ઇન્સ્ટ્રુમેન્ટ માની લ્યો કે એ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ 50 ડિગ્રી સેલ્સિયસ 50 ડિગ્રી સેલ્સિયસ આપણને આઉટપુટ રીડિંગ આપે છે. તો ટ્રુ વેલ્યુ ખરેખર 50.1 છે. ટ્રુ વેલ્યુ કેટલી છે?
50.1, જ્યારે મેજર્ડ વેલ્યુ કેટલી છે 50. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ આવે છે એ ખરેખર એની સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ, એની એક્યુરેસીમાં એરર બતાવે છે. તો આ એરર આપણે રિપ્લેસ કરી શકીએ છીએ. આપણને ખ્યાલ જ હોય ઇન્સ્ટ્રુમેન્ટની, ધારો કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં એની પ્લસ ઓર માઇનસ એક્યુરેસી લખેલી હોય ઇન્સ્ટ્રુમેન્ટની, જ્યારે પરચેસ કરી છે ત્યારે. તો આ એરર આપણે રીડિંગમાં એડ કરી અને આ એરર રિમૂવ કરી શકીએ છીએ. હવે તેવી જ રીતે આ એક્યુરેસી ડિક્રીઝ થવાનું રીઝન જોઈએ તો એક્યુરેસી ડિક્રીઝ ડ્યુ ટુ ધ ટાઈપ્સ ઓફ એરર લાઇક સિસ્ટમેટિક ઓર ક્યુમ્યુલેટિવ એરર્સ. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટની પોતાની કંઈક એવી સિસ્ટમેટિક એરર હોય અથવા વારે વારે આપણે યુઝ કરતા હોય ત્યારે કોઈ એક એરર એમાં આવી જતી હોય, એની હિસાબે દર વખતે થોડી થોડી એડ થતા એટલે ક્યુમ્યુલેટિવ એરર્સ આવતી હોય. અથવા ઇન્સ્ટ્રુમેન્ટની પોતાની એરર, એન્વાયરમેન્ટલ એરર, લોડિંગ એરર, વધારે લોડ દેવાઈ જાય, એક્સિડેન્ટલ ઓર રેન્ડમ એરર, ક્યારેક ઇન્સ્ટ્રુમેન્ટ પડી ગયું હોય એની હિસાબે ડેમેજ થઈ ગયું હોય અને તમને એક્યુરેસી ના આવતી હોય, અથવા મિસેલિયસ એરર. તો ધારો કે એક ઉદાહરણ તમને સમજાવું તો લોડિંગ એરર. માની લો કે તમે વજન કાંટામાં વજન કરાવવા, આપણે જનરલી જોતા હોય છે કે બસ સ્ટેન્ડ પાસે આપણો વજન કરાવતા હોય, કોઈ ત્યાં બેઠા હોય, આપણે રૂપિયો દઈને વજન કરાવતા હોય છે. તો ત્યારે જે સ્કેલ મૂકેલો હોય વેઇટ કરવાનો, તો એ આપણને પહેલા કહેશે ઉભા રહ્યો, અને નીચે એક એની આગળ એક સેટ પોઈન્ટ જેવું હશે, એનાથી પહેલા ચેન્જ કરી અને એનું પોઈન્ટરને 0 એ સેટ કરશે. તો આ જે એરર છે આવી લોડિંગ, કારણ કે આપણે પહેલા માની લો કે કોઈ બહુ હેલ્ધી વ્યક્તિ કે જેનું વજન 120 કે 130 કિલો હોય, એ વજન કરાવીને ગયા હોય, તો એમાં સ્ટેટિક એરર કોઈ આવી લોડિંગના હિસાબે આવી ગઈ હોય, તો એને રિમૂવ કરવી પડે. તો આ બધા ફેક્ટરને હિસાબે એક્યુરેસી ચેન્જ થવાના ચાન્સીસ હોય છે. ત્યારબાદની બીજી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ છે પ્રિસિઝન. Precision is defined as the ability of the instrument to reproduce a certain set of readings within a given accuracy. હવે એક્યુરેસીની અંદર આપણે માત્ર એક જ રીડિંગની વાત કરતા હતા કે ભાઈ આપણે જે રીડિંગ કર્યું એ 50 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે ટ્રુ વેલ્યુ એની 50.1 હતી. હવે પ્રિસિઝન એક્યુરેસીની એકદમ નજીક જ છે, પણ એમાં ખાલી થોડોક જ ડિફરન્સ છે પ્રિસિઝન અને એક્યુરેસી વચ્ચે, કે પ્રિસિઝન મીન્સ તમારે એક જ રીડિંગ નહીં, એકારે સેટ ઓફ રીડિંગ તમે લેવાના છો. હવે એકારે એકવાર રીડિંગ લીધું, ધારો કે 5 બીકર મૂકી દો એક સાથે, અને પાંચેયમાં નીચેથી હીટ સપ્લાય કરતા હો, અને પાંચેયને આપણે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે મેન્ટેન કરીએ છીએ. અને દરેક વખતે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે પાંચેયમાં વારા ફરતી ડીપ કરી અને રીડિંગ લઈશું, અને આપણને એક જ સરખા રીડિંગ મળે છે. એટલે કે રિપ્રોડ્યુસ એ સર્ટેન સેટ ઓફ રીડિંગ વિથ એ ગિવન એક્યુરેસી. પછી એક્યુરેસી ત્યારે જળવાવી જોઈએ, કે ધારો કે આપણે એક જગ્યાએ ડીપ કર્યું આપણને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ મળ્યું, બીજી જગ્યાએ ડીપ કર્યું આપણને 49.5 મળે છે, બરાબર. ત્રીજી જગ્યાએ ડીપ કર્યું તો આપણને 50.7 મળે છે માની લ્યો. ત્રીજી જગ્યાએ આપણને 51 ડિગ્રી. તો અહીંયા તમે જુઓ કે રીડિંગ બધા અલગ અલગ મળે છે. તો આમાં પ્રિસિઝન છે નહીં તેમ કહેવાય. પ્રિસિઝન ઇઝ ડિટરમાઇન્ડ બાય સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ મેથડ. એટલે આંકડાશાસ્ત્ર પ્રમાણે પણ એની ગણતરી કરી શકાય છે. પ્રિસિઝન રિપ્રેઝન્ટ્સ ડિગ્રી ઓફ રિપીટેબિલિટી. એટલે તમે ઇન્સ્ટ્રુમેન્ટને કોઈ વારે વારે એક જ ઇન્સ્ટ્રુમેન્ટને રિપીટ, એક જ રીડિંગ તમે રિપીટલી જો તમે લેતા હો, અને સેવરલ ઇન્ડિપેન્ડન્ટ મેઝરમેન્ટ્સ, અને એક ને એક કરતા વધારે, તો ત્યારે તમારો જે તમને રીડિંગ મળે છે એ ડિઝાયર્ડ ઇનપુટ એટ ધ સેમ રેફરન્સ કન્ડિશન, અને રેફરન્સ કન્ડિશન કંઈ ચેન્જ કરવાની નથી. એટલે કે આપણે નીચેથી જે હીટ આપતા હતા બીકરને, એ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ મેન્ટેન કરીને રાખે, એટલી જ બધી કન્ડિશન વખતે કન્ડિશન જે છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાની એ સેમ રાખવાની છે. અને દર વખતે એક્ઝેક્ટ બતાડે છે કે નહીં રીડિંગ, એ ચેક કરવાનું છે. હવે જો આમાં થોડુંક કોમ્પ્લિકેટેડ છે સમજવું, તો આપણે એક ફોટોગ્રાફથી સમજીએ. આમાં એકદમ તમને સ્પીડમાં ખ્યાલ આવી જશે. જો આ પહેલું પિક્ચર છે, પહેલું પિક્ચર, એની અંદર તમે જુઓ તો 7 રીડિંગ લીધા છે, 7 રીડિંગ. હવે જો એક્યુરેટ રીડિંગ ક્યારે કહેવાય? એક્યુરેટ રીડિંગ ત્યારે કહેવાય જો રીડિંગ તમારું આ એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ એટલે કે તમારી ટ્રુ વેલ્યુ છે, અને આપણું ખરેખર રીડિંગ ક્યાં, તો ધારો કે એની આજુબાજુમાં, ધારો કે આ જ રીડિંગને આપણે જોઈએ તો આ એક્યુરેટ રીડિંગ નથી, આ પણ એક્યુરેટ રીડિંગ નથી, આ પણ એક્યુરેટ, પણ આ માત્ર એક જ 7માંથી માત્ર એક જ એક્યુરેટ રીડિંગ છે. બાકીના 6 રીડિંગ છે એ એક્યુરેટ નથી. એટલે કે અહીંયા એક્યુરેસી લોઅર લેવલની છે, એટલે કે લો એક્યુરેસી. સિમિલરલી ત્યારે જ પ્રિસિઝનને જો આપણે જોઈએ તો રીડિંગ
કારણ કે પ્રિસિઝનમાં આપણે વાત કરીએ કે એક રીડિંગ નહીં, પણ એક કરતા નંબર ઓફ રીડિંગ, એક કરતા વધારે રીડિંગ લેવાના છે, એટલે કે સેટ ઓફ રીડિંગ લેવાના છે. એટલે આપણે 7 રીડિંગની જ વાત કરશું તો 7 રીડિંગ બધા અલગ અલગ જગ્યા પર મળે છે આપણને, બરાબર. પ્રિસાઇઝ ક્યારે કહેવાય? તો અહીં બાજુની ફિગરમાં જુઓ કે અહીંયા રીડિંગ બધા આપણને નજીક નજીક મળે છે, તો આ પ્રિસાઇઝ કહેવાય. પ્રિસિઝન છે જ અહીંયા, એટલે કે હાઈ પ્રિસિઝન. પણ એક્યુરેસી નથી, કારણ કે એક્યુરેસી ક્યારે હોય? જો સેન્ટર પોઈન્ટમાં, એટલે કે ટ્રુ વેલ્યુની એકદમ નજીક જો મેજર્ડ વેલ્યુ મળી હોય તો એને હાઈલી એક્યુરેટ કહેવાય. તો આ ફિગરમાં આપણને લોઅર એક્યુરેસી અને લોઅર પ્રિસિઝન મળશે, જ્યારે અહીંયા આપણને લોઅર એક્યુરેસી અને હાઈ પ્રિસિઝન મળે છે. હવે એક ઉલટો કેસ જોઈએ કે એક્યુરેસી મળશે, ધારો કે અહીંયા આ કેસની અંદર જુઓ તો તમને 7 રીડિંગ એક્યુરેસીની એકદમ, એટલે કે સેન્ટર પોઈન્ટ, એટલે કે ટ્રુ વેલ્યુની એકદમ નજીક છે, તો આને હાઈલી એક્યુરેટ કહેવાય. પણ બધા રીડિંગ પાછા એકદમ નજીક નથી, થોડા દૂર દૂર છે, તો આપણે એને લો પ્રિસાઇઝ કહેશું, એટલે કે પ્રિસિઝન એમાં ઓછું છે. જ્યારે આ ફિગર છે, આ ફિગરમાં જો તમને બંને વસ્તુ જોવા મળશે કે હાઈલી એક્યુરેસી પણ છે અને હાઈલી પ્રિસિઝન પણ છે. તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે એક્યુરેસી અને પ્રિસિઝન. ત્યારબાદ આપણે જોઈ આપણી ત્રીજી કેરેક્ટરિસ્ટિક્સ હતી રિપીટેબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટી. હવે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે રિપીટેબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટી સમજવી હોય તો એ બંને ડાયરેક્શન ઉપર આધાર રાખે છે. કારણ કે રિપીટેબિલિટીમાં સેમ ઓપરેટિંગ કન્ડિશન, રિપ્રોડ્યુસિબિલિટીમાં પણ સેમ ઓપરેટિંગ કન્ડિશન, પણ બંનેમાં માઇનોર ચેન્જ છે કે રિપીટેબિલિટીમાં સેમ ડાયરેક્શન રાખવાની છે, જ્યારે રિપ્રોડ્યુસિબિલિટીમાં બોથ સાઇડની ડાયરેક્શન જોવાની આવશે. તો ઉદાહરણ તરીકે સમજીએ આપણે તો એક થર્મોમીટર આપણે ફરીથી લઈએ, આપણે થર્મોમીટરનું જ ઉદાહરણ. એક બીકરની અંદર વોટર છે અને એને આપણે હીટ સપ્લાય કરી છે. હવે આપણી સેમ ઓપરેટિંગ કન્ડિશન, એટલે કે આપણે 50 ડિગ્રી સેન્ટીગ્રેડે બીકરની અંદર પાણીને કોન્સ્ટન્ટલી હીટ આપી છે આપણે, બરાબર. હવે જો એમાં થર્મોમીટર જે આપણે ડીપ કરેલું નથી, હવે જ્યારે આપણે થર્મોમીટરની અંદર ડીપ કરશું એટલે ધીમે ધીમે શું થશે કે એ રૂમ ટેમ્પરેચર હશે. માની લો રૂમ ટેમ્પરેચર ત્યારે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો ધીમે ધીમે થર્મોમીટરનું રીડિંગ જ્યાં સુધી 50 ડિગ્રીએ નહીં પહોંચે ત્યાં સુધી થર્મોમીટરની અંદર મર્ક્યુરી જે એ ધીમે ધીમે રાઇઝ થશે ને જ્યાં સુધી 50 ડિગ્રીએ નહીં પહોંચે ત્યાં સુધી રાઇઝ થતો રહેશે. તો આ એક કન્ડિશન થઈ કે એક જ ડાયરેક્શનમાં, એટલે કે 27 ડિગ્રીથી ધીમે ધીમે આપણે 50 ડિગ્રી સુધી ગયા અને ઓપરેટિંગ કન્ડિશન આપણે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ફિક્સ કરેલી છે, બરાબર. હવે એકવાર આ રીડિંગ લીધું, આ રીડિંગ લીધા બાદ ફરીથી તમે તે જ થર્મોમીટરને, જેનેથી આપણે રીડિંગ લીધું હતું તે જ થર્મોમીટરને પાછું બહાર કાઢી લેશું. હવે એ જ થર્મોમીટરને પાછું રૂમ ટેમ્પરેચર આવવા દેશું, એટલે વળી પાછું 27 ડિગ્રી આવી ગયું હોય. ફરીથી એ જ થર્મોમીટરને ફરીથી તે જ બીકરમાં જો ડીપ કરવામાં આવે, અને આપણને ખ્યાલ જ છે કે ત્યાં આપણે ઓપરેટિંગ કન્ડિશન તો સેમ જ ફિક્સ જ કરીને રાખી છે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ફરીથી આપણું જે રીડિંગ પહેલી વાર મળ્યું, માની લો કે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણને મળ્યું હતું, અને બીજી વખત એ 50 જ મળે છે કે 50.1 કે 50.2 કે 49.9, તો એને કહેવાય જો એક્ઝેક્ટ મળતું હોય તો એની રિપીટેબિલિટી સારી છે, અને જો થોડુંક ફ્લક્ચ્યુએશન ને તો રિપીટેબિલિટીમાં એમાં થોડીક એરર છે તેમ કહેવાય. હવે આ થઈ ખાલી વન ડાયરેક્શન ઇન સેન્સ 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી આપણે 50 ડિગ્રી સુધી ગયા હતા, 50 ડિગ્રીથી એબોવ ગયા નહોતા, બરાબર. હવે રિપ્રોડ્યુસિબિલિટી, તો it is defined as the ability of the instrument to reproduce measurement of the same input while approaching the measurement from both the sides under the same operating condition. તો ઉદાહરણ તરીકે આપણું બીકર જે 50 ડિગ્રી સેન્ટીગ્રેડે સેટ કરેલું છે તે જ રહેશે. હવે આપણે શું કરવાનું છે કે બીકરને જેમ 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી આપણે એકવાર એડ કર્યું હતું બીકરમાં અને 50 ડિગ્રી વાળા અને 50 ડિગ્રીએ પહોંચ્યું હતું, પછી એ થર્મોમીટરને ફરીથી કાઢી અને બાજુમાં એક બીજું બીકર આપણે 90 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરશું. બીજું બીકર કેટલાય રાખશું? 90 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને તેમાં ડીપ કરશું. તો એનું ટેમ્પરેચર શું થશે? ધીમે ધીમે વળી પાછું રાઇઝ થશે 50 થી પાછું, કારણ કે પેલા 27 ડિગ્રી હતું થર્મોમીટર રૂમ ટેમ્પરેચર, એમાંથી પેલા બીકરમાં આપણે જે 50 ડિગ્રી સેન્ટીગ્રેડે મેન્ટેન કર્યું હતું ત્યાં સુધી ગયું, એટલે એનું અંદરનું રાઇઝ થયું ટેમ્પરેચર. વળી પાછું હવે એને આપણે કાઢી અને બીજા બીકરમાં કે જેમાં 90 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે સેટ કરેલું છે,
90 ડિગ્રી સેટ કરેલો છે તેમાં ડીપ કરશો એટલે વળી 50 થી એ 90 આવશે, બરાબર. તો હવે 90 ડિગ્રીએ જે રીડિંગ આવ્યું આપણને, તો ત્યારે આપણે ટ્રુ વેલ્યુ 90 ડિગ્રી સેન્ટીગ્રેડ જ છે, અને કદાચ માની લ્યો કે થર્મોમીટરનું રીડિંગ પણ 90 અથવા 90.1 અથવા 89.9 રીડિંગ બતાડે છે, અને જે એરર આવે 0.1 તો એ એક્યુરેસીની હિસાબે છે, બરાબર. હવે ફરીથી એને એમાંથી કાઢી અને તરત જ આપણે એટલે કે બીકર 2 કે જે 90 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળું ટેમ્પરેચર મેન્ટેન કરેલું છે તેમાંથી કાઢી અને ફરીથી આપણે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળું જે બીકર સેટ કરેલું છે તેમાં ડીપ કરશું તો એનું ટેમ્પરેચર ત્યાં ડાઉન થશે અને 50 ડિગ્રીએ પાછું અટકવું જોઈએ. તો હવે આ બીજી ડાયરેક્શનમાંથી જ ઓલું તમે જેમ અસેન્ડિંગ ઓર્ડર હતો, આ ડિસેન્ડિંગ ઓર્ડર છે, તો એનું ટેમ્પરેચર ડાઉન થતા થતા વળી પાછું 50 ડિગ્રીએ પાછું પહેલી વાર આપણે માની લો કે 50 ડિગ્રી સેન્ટીગ્રેડમાં જ્યારે પહેલી વાર ડીપ કર્યું ત્યારે માની લો કે 50.1 એનું રીડિંગ આવ્યું હતું, અને 90 ડિગ્રીમાં મૂકતા એનું રીડિંગ 90 ડિગ્રી સેન્ટીગ્રેડ આવેલું છે. હવે ફરીથી 90 ડિગ્રીમાંથી આપણે લઈ અને જો 50 ડિગ્રીમાં પુટ કરી તો 90માંથી વળી પાછું 50.1 આવતું હોય તો એની રિપ્રોડ્યુસિબિલિટી સારી છે અથવા ઝીરો એરર છે એમાં તેમ કહી શકાય. અને જો ના આવે અને ચેન્જ આવે થોડોક તો રિપ્રોડ્યુસિબિલિટી એરર એમાં છે તેવું કહી શકાય. એટલે આમ તમને કોન્સેપ્ટ હવે ક્લિયર થઈ જ ગયો હશે કે રિપીટેબિલિટી એટલે વન ડાયરેક્શનની અંદર જ અને સેમ ઓપરેટિંગ કન્ડિશનમાં સેમ રિઝલ્ટ મળતું હોય તો એની રિપીટેબિલિટી સારી છે એમ તેમ કહેવાય. અને જો બંને ડાયરેક્શનમાં આપણે ચેક કરી કે રૂમ ટેમ્પરેચરથી 50 અને 50 થી 90 અને ફરીથી 90 થી 50 અને 50 થી વળી પાછું 27 રૂમ ટેમ્પરેચર, અને જો 50 ડિગ્રી પાસે આપણને બંને વેલ્યુ દર વખતે સેમ મળતી હોય અને સેમ ઓપરેટિંગ કન્ડિશન તો તેની રિપ્રોડ્યુસિબિલિટી સારી છે તેમ કહેવાય. અને જો ના મળે તો તેમાં થોડીક એરર છે અને ડ્યુ ટુ રિપ્રોડ્યુસિબિલિટી એરર કહેશું. ત્યાર બધી આવશે કે લિનિયારિટી. The instrument is said to be linear if its output varies linearly with the value of the measurand. હવે આ આપણે ગ્રાફિકલ મેથડથી સમજશું. તો નેક્સ્ટ સ્લાઇડમાં ગ્રાફ છે તો આપણે બીજો પોઈન્ટ જોઈ લઈએ સાથે સાથે. The closeness of the actual calibration curve input or output relationships to a specified straight line is considered as the linearity of the instrument. Okay. તો હવે અહીંયા તમે જુઓ, અહીંયા પહેલા ગ્રાફ એમાં જે ઇન્ડિપેન્ડન્ટ એનું નામ છે, બીજો છે એ પ્રપોઝનલ નામ છે. તો પહેલા ઇન્ડિપેન્ડન્ટની અંદર આપણે જોઈએ તો ઇનપુટ વર્સિસ આઉટપુટનો ગ્રાફ પ્લોટ કરેલો છે. હવે ઇનપુટ એટલે કે તમારું જે મેઝરન્ટ, જે વસ્તુનું તમારે જે ફિઝિકલ કે કેમિકલ પ્રોપર્ટી માપવાની છે એની ટ્રુ વેલ્યુ છે, અને આપણને આઉટપુટ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ આપણને જે રીડિંગ આપે છે. તો ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ તમે જુઓ તો અહીંયા કર્વેચર ફોર્મમાં આપણને મળે છે અલગ અલગ. હવે આવી રીતે જો મળતું હોય રીડિંગ તો આમ આપણે જોઈએ તો એક સ્ટ્રેટ લાઇન જેવું જ છે પણ એક્ઝેક્ટ સ્ટ્રેટ લાઇન તો નથી, પણ આ એરર જનરેટ થાય છે. અહીંયા જે મેં જોવો તો એમાંથી એક બંને રીડિંગ એટલે કે આના રીડિંગ આનો જે કર્વ છે એમાંથી પાસ થતી જો એક આપણે સ્ટ્રેટ લાઇન ડ્રો કરી તો એક્ઝેક્ટ આ વચ્ચે દેખાય છે તમને આઈડિયલાઇઝ, તો ખરેખર આવું રીડિંગ મળવું જોઈએ. કારણ કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો જો રિલેશન લિનિયર હોય તો આ રીતની સ્ટ્રેટ લાઇન મળવી જોઈએ, પણ રિયલમાં એ મળતી નથી ડ્યુ ટુ એરર. તો આ રીતની જો એરર હોય તેને લિનિયરિટી એરર આપણે તરીકે ઓળખશું, કારણ કે એકચ્યુઅલ કર્વ છે એ લિનિયરાઇઝ કરતા થોડોક અલગ મળતો હોય છે. પણ અહીંયા આપણને એને કેટલી એરર છે એ ±3% પ્રમાણે આપણે એને એક્યુરેસીથી ગોતી અને એરર રિમૂવ કરી શકાય છે. હવે બીજી આ રીતની હોય છે, આ જો થોડીક ડ્રિફ્ટ ટાઈપની જે આપણે આવશે હમણાં આગળ, એવી એરર છે કે જેમ જેમ ઇનપુટમાં વધારો થતો જાય છે તેમ તેમ એરરમાં પણ થોડો વધારે થતો જાય છે. પણ ફાઇનલી તો પણ તેની એક લિનિયર લાઈન આપણે એઝ્યુમ કરી શકીએ છીએ, આઈડિયલાઇઝ. બરાબર. ત્યારબાદની આપણી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે રિઝોલ્યુશન અને થ્રેશોલ્ડ. તો રિઝોલ્યુશન એટલે it is defined as the smallest increment in the measurement value that can be detected by the instrument with certainty. આપણે ફરીથી આપણું ઉદાહરણ જોઈએ તો બીકર વાળું જ, કે બીકરની અંદર વોટરને નીચેથી હીટ આપી છે અને આપણે 50 ડિગ્રી સેન્ટીગ્રેડે મેન્ટેન કર્યું છે અને એમાં એક આપણે થર્મોમીટર ડુબાડેલું છે. હવે એનું રીડિંગ એ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ બતાડે છે. હવે માની લ્યો કે આપણે નીચેથી થોડીક હીટ વધારે આપવાનું ચાલુ કરી છે, એટલે
નીચેથી હીટ થોડીક આપશું વધારે એટલે સિમ્પલ ઓબ્વિયસ છે કે અંદરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. પણ એક સાથે નથી આપી દેવાની, એકદમ સ્લાઇટલી ધીમે ધીમે હીટ આપવાનું ચાલુ કરવાનું છે. અને હીટ કેટલી આપશું તો ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે રિસ્પોન્સ કરશે એનું નાનામાં નાનું રીડિંગ શું આપણને આપશે. એટલે 0.1 ધારો કે માની લો કે ઇન્સ્ટ્રુમેન્ટનું 0.1 રીડિંગ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એમાં 50 પછી 50.1 તમે માપી શકતા હો માની લ્યો, તો 50 માંથી 50.1 પહોંચશે રીડિંગ, એટલી જ હીટ આપો ખાલી. તો એટલી હીટ તમે આપશો તો એનામાં નાનામાં નાનું જે કાઉન્ટ છે ને કે 0.1 સુધીનું મેજર કરી શકે છે, એનું રિઝોલ્યુશન કહેવાશે. એટલે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે સ્કેલ કેલિબ્રેટ કર્યા પછી જે સ્કેલ એની ઉપર ડ્રો કરેલો છે એ સ્કેલનું નાનામાં નાનું રીડિંગ એને આપણે એનું રિઝોલ્યુશન કહેશું. હવે થ્રેશોલ્ડ એને મળતું આવતું જ છે, પણ એવું છે કે હમણાં જ આપણે જે વાત કરી કે એને આપણે થોડીક હીટ આપશું એટલે એના રીડિંગમાં ચેન્જ આવશે. પણ આપણે એને હીટ આપવાનું ચાલુ કરી અને જે ચેન્જ આવશે એ આવશે એનાથી થોડીક ઓછી જ હીટ આપવી છે આપણે, એનામાં ચેન્જ આવવા જ નથી દેવો. તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મિનિમમ વેલ્યુ ઓફ ઇનપુટ. એટલે ઇનપુટની મિનિમમમાં મિનિમમ વેલ્યુ એવી આપવા છતાં પણ એના આઉટપુટમાં કાંઈ ચેન્જ મળે નહીં, તો એને કહેશું એનો થ્રેશોલ્ડ વેલ્યુ. અને જનરલી થ્રેશોલ્ડ વેલ્યુ એના રિઝોલ્યુશન કરતાં થોડીક ઓછી હોય. અને રિઝોલ્યુશન રિફર્સ ટુ ધ સ્મોલેસ્ટ મેઝરેબલ ઇનપુટ ચેન્જ વિચ ઇઝ નથિંગ બટ ધ લીસ્ટ કાઉન્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટનું નાનામાં નાનું જે કાઉન્ટ છે, ધારો કે આપણી સ્કેલ હોય તો સ્કેલમાં આપણું મીટરમાં આપણે લંબાઈ માપતા હોય તો એનામાં નાનામાં નાનું કાઉન્ટ મિલીમીટર હશે, મિલીમીટરથી નાનું તમે નહીં માપી શકો. બરાબર. ત્યારબાદની નેક્સ્ટ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે સ્ટેટિક સેન્સિટિવિટી અથવા સ્કેલ ફેક્ટર અથવા ગેઇન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે. આમ જોઈએ તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થતા હોય એના મેથેમેટિકલ ફોર્મ્યુલા ફોર્મ કરવા માટે આ જ કેરેક્ટરિસ્ટિક્સનો ઉપયોગ મેક્સિમમ થતો હોય છે. એટલે આપણે આગળ ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર સિસ્ટમ જે સમજવાની છે ત્યારે ખાસ યાદ રાખજો, આ ગેઇન એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ, આઉટપુટના છેદમાં ઇનપુટ, એટલે કે ચેન્જ ઇન આઉટપુટ અપોન ચેન્જ ઇન ઇનપુટ ઇઝ નથિંગ બટ ધ ગેઇન. એ જે રેશિયો આપણને મળશે એને આપણે એનો ગેઇન કહીશું કે ભાઈ આપણે શું ઇનપુટ આપશું તો એના હિસાબે આઉટપુટમાં કેટલો ચેન્જ મળે છે તેને આપણે ગેઇન કહીશું. ત્યારબાદ છે બેકલેસ. બેકલેસ એટલે કે પ્લે. જો કોઈ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ સ્પેર પાર્ટથી બનેલું હોય, હવે મિકેનિકલ સ્પેર પાર્ટથી બનેલું હોય તો ઓબ્વિયસ છે કે એમાં સમય જતા કંઈ ઘસારો થાય સ્પેર પાર્ટમાં, અને ઘસારો થવાને હિસાબે એમાં ચાલ આવે. હવે આનો અનુભવ તમને થયો હોય કે તમે નવી સાયકલ લીધી હોય અને તમે સ્મૂથલી પેન્ડલ મારી અને ચલાવી શકતા હોવ છો, પણ આફ્ટર 1 યર, 1 વર્ષ પછી તમારા એ જ પેન્ડલને તમે આગળ પાછળ જરાક મૂવ કરો, સાયકલ હાલતી નથી પણ ડખક ડખક અવાજ આવશે. તો કાં તો કે એ સ્પેર પાર્ટ ઘસાઈ ગયા છે એના હિસાબે થોડીક ચાલ થઈ ગઈ છે. એટલે કે તમારો ઇનપુટ આપવા છતાં પણ આઉટપુટ કંઈ મળશે નહીં ડ્યુ ટુ આવા ઘસારાના હિસાબે. તો એને આપણે આ રીતની જો એરર જનરેટ થાય તેને બેકલેસ અથવા પ્લે કહેશું. જેને ઇંગ્લિશમાં સમજીએ તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મેક્સિમમ ડિસ્ટન્સ ઓર એંગલ થ્રુ વિચ એની પાર્ટ એ, એટલે કોઈ એક પાર્ટ એ મિકેનિકલી ઓફ ધ mechanical system can be moved in one direction without causing motion of the next part be connected with the part A. એટલે કાંઈ એક પાર્ટની મૂવમેન્ટ કરી છે આપણે, પાર્ટ એને મૂવ કરી છે પણ પાર્ટ બીમાં કાંઈ મૂવમેન્ટ આવતી નથી, કારણ કે બે વચ્ચે થોડીક પ્લે અથવા બે વચ્ચે થોડીક ચાલ થઈ ગયું એટલે. તો આ પ્રકારની ધીસ રિફર્સ ટુ ધ મિકેનિકલ પ્લે ઓર ટોલરન્સ બિટવીન ધ ટુ મીટિંગ પાર્ટ્સ. બે જોઈન્ટ પાર્ટની વચ્ચે બેકલેસના હિસાબે થતી આ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ છે. ત્યારબાદ જોઈએ તો ડ્રિફ્ટ. It is defined as the variation of output for a given input caused due to change in sensitivity of the instrument on account of change in external conditions such as ambient temperature. હવે આપણે જે બીકરનું જ ઉદાહરણ લેતા હતા કે વાતાવરણમાં આપણે મૂકીશું તો વાતાવરણનું પોતાનું એમ્બિયન્ટનું ટેમ્પરેચર એટલું ચેન્જ થતું હોય તો એને હિસાબે પણ એરર આવી શકે. તો જેમ જેમ અહીંયા મેઝરન્ટ વેલ્યુ ચેન્જ થતી જાય એમ એનું ટ્રાન્સડ્યુસર આઉટપુટ આપણને ચેન્જ જોવા મળે છે. હવે માની લો કે સ્ટાર્ટિંગમાં જ, હવે આ જો આ જે લાઈન બતાડે છે ને, આ જે લાઈન
એ ઓરિજિનલ મેઝરન્ટની વેલ્યુ છે, બરાબર. અને આ છે આપણા ઇન્સ્ટ્રુમેન્ટે આપણને રીડિંગ આપી હોય એ લાઈન. હવે બંને વચ્ચેમાં સ્ટાર્ટિંગમાં જ પહેલા તો થોડીક એરર છે, પણ જેમ 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 તમે ક્વોન્ટિટી મેઝરન્ટની જે મેઝર કરવાની છે ચેન્જ કરતા જાઓ, એમ એની ઓલરેડી એરરમાં કન્ટિન્યુઅસલી વધારો થતો જોવા મળે છે. દેખાય છે આ ટોટલ એરર ડ્યુ ટુ ડ્રિફ્ટ, જે શરૂઆતમાં ઓછી છે. જેમ સમય આગળ જાવ તમે, જેમ જેમ એનું મૂલ્ય, ધારો કે આ 10 ડિગ્રી છે, 20 ડિગ્રી છે, 50 ડિગ્રી, 100 ડિગ્રી, એમ જેમ ટેમ્પરેચરની રેન્જ વધારતા જાવ છો, માની લ્યો, એમ એમાં ઈ એરરનો વધારો વધારે જોવા મળે છે. એટલે હાયર ટેમ્પરેચરે વધારે જોવા મળે, લોઅર ટેમ્પરેચરે ઓછો જોવા મળે. હવે આમાં જે સ્ટાર્ટિંગની એરર છે એને તો ડાયરેક્ટ રિમૂવ એલિમિનેટ કરી શકાય છે, એટલે એને ઝીરો ડ્રિફ્ટ કહેવાય, કારણ કે એ દર વખતે કોન્સ્ટન્ટ રહેશે. તમે જુઓ, એ એરર દર વખતે કેવી રહેશે? કોન્સ્ટન્ટ, એમાં કાંઈ ચેન્જીસ જોવા મળતો નથી. પણ જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે એમ એની એરરમાં સેન્સિટિવિટીના હિસાબે ચેન્જ થતો રહેશે. હવે આ થવાનું કારણ એ છે કારણ કે આપણે મર્ક્યુરી છે એ 20 ડિગ્રીએ એનો થર્મલ એક્સપાન્શન થવાનું અને 100 ડિગ્રીએ થર્મલ એક્સપાન્શન થવાનું, એની જે કેપેસિટી છે એ અલગ અલગ હોઈ શકે. તો એની સેન્સિટિવિટી જુદી છે, બંને ટેમ્પરેચર જુદા જુદા છે, એના હિસાબે આવી એરર જનરેટ થાય છે. પણ આ પણ આપણે મેથેમેટિકલ ફોર્મ્યુલાની મદદથી આવી એરર પણ એલિમિનેટ કરી શકીએ છીએ. ધ આઉટપુટ વેલ્યુ ફોર ધ ઝીરો ઇનપુટ ઇઝ નોન એઝ ઝીરો ડ્રિફ્ટ. જે મેં વાત કરી હમણાં કે આઉટપુટ વેલ્યુ એની ઝીરો ડ્રિફ્ટ માટે તો અહીંયા કોન્સ્ટન્ટ ઝીરો ડ્રિફ્ટ તરીકે લઈ છે. વાઇલ ચેન્જ ઇન ધ સેન્સિટિવિટી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ડ્યુ ટુ ડ્રિફ્ટ ઇઝ નોન એઝ ધ સેન્સિટિવ ડ્રિફ્ટ શોન ઇન ફિગર. એટલે માત્ર અહીંયા જે ચેન્જ બતાડે છે આને આપણે કહેશું સેન્સિટિવિટી ડ્રિફ્ટ. ત્યારબાદ આવશે હાઇસ્ટેરેસિસ. It is defined as the magnitude of error in the output for a given value of input when this value is approached from opposite directions. એટલે આ એના જેવી વાત છે કે જતી વખતે કંઈક તમને રીડિંગ જુદું બતાડતું હોય અને રિટર્નમાં આવો ત્યારે કંઈક રીડિંગ જુદું બતાડતું હોય. હવે આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું, તમને ખ્યાલ હોય તો, રિપ્રોડ્યુસેબિલિટી યાદ આવી ગયું કે જતી વખતે ખાલી એક જ ડાયરેક્શનમાં જાય તો રિપીટેબિલિટી, પણ જઈને પાછા આવી તો રિપ્રોડ્યુસેબિલિટી. પણ એ જ રીડિંગ મળતું હોય તમને તો, પણ ખરેખર એવું નથી. કેટલી વાર રીડિંગ એ નહીં, એનાથી પણ અલગ મળે. તો આપણે એના ચાર્ટ દ્વારા સમજીએ કે માની લ્યો કે અહીંથી જતી વખતે તમને જેમ 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 ટેમ્પરેચર વધારતા જાવ છો એમ 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 એનું જે આઉટપુટ આપણને મળે છે, એક બીકરની અંદર આપણે માની લ્યો કે વોટર રૂમ ટેમ્પરેચરે રાખ્યું છે, એમાં એક થર્મોમીટર આપણે ઓલરેડી ડૂબાડી દીધું છે, બરાબર. અને હવે એનું ટેમ્પરેચર ધીમે ધીમે રાઇઝ કરી છે. હવે રિયલ કન્ડિશન એની આ જ છે, બરાબર, રિયલ કે એનું ટેમ્પરેચર. પણ આપણને રીડિંગ આ રીતનું મળતું હશે. ધારો કે અહીં ધીમે ધીમે 50 ડિગ્રી સુધી પહોંચ્યા, આ 27 ડિગ્રી છે અને અહીંથી ધીમે ધીમે 50 ડિગ્રી, તો આપણને આઉટપુટ આ રીતનો કંઈક મળ્યો હશે. હવે પાછું 50 ડિગ્રીમાંથી પછી 27 ડિગ્રીએ જાય તો આપણને એમ થાય કે આ જ રીડિંગ પાછું મળે, પણ એવું નથી. કેટલી વાર આ રીતે રીડિંગ પણ મળે. ધારો કે માની લો કે એનું રીડિંગ આ રીતે, તો આ જે ટેમ્પરેચર સેમ છે અહીંયા, માની લો કે આ 27 ને 50 ને માની લો કે વચ્ચેનું 30 ડિગ્રી કે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો 35 ડિગ્રી જતી વખતે આપણું રીડિંગ અહીંયા હતું અને રિટર્નમાં આવતી વખતે આપણું રીડિંગ અહીંયા છે. મને આ આપણે જતી વખતનો કરું અને આપણે આવતી વખતનો કરવું જોઈએ. તો આ બે વચ્ચે જે એરર આવી, તો એ એરર આવી રીતની જો એરર ઇન્સ્ટ્રુમેન્ટમાં જનરેટ થતી હોય તો આવી એરરને આપણે હાઇસ્ટેરેસિસ પ્રકારની સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ તરીકે ઓળખશું. હવે તમને એમ થાય કે સાહેબ આવું બધું એ શક્ય છે? હા, ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર, એટલે કે વિસ્કોસિટી માપતા હોય એવું નથી કે થર્મોમીટરમાં જ થતું હોય. પ્રેશર માપવાના પ્રેશર ગેજમાં, વિસ્કોસિટી માપવાના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જે જોયા, એ ઇન્સ્ટ્રુમેન્ટની લિમિટેશન્સ છે આ બધી. અને આ એરર બધી પાછી દૂરાઈ કરી શકાય છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આમાં કયા પ્રકારની એરર છે. તો આ મેથેમેટિકલ ફોર્મ્યુલા મૂકી અને આ પ્રકારની એરરો આપણે રિમૂવ કરી શકીએ છીએ. ત્યારબાદ આવશે રેન્જ અને સ્પાન. રેન્જ, હવે રેન્જ પેલા સમજીએ. The range of the instrument is specified as the lower limit of measurement to upper limit of the measurement. હવે કોઈ એક મારી એક થર્મોમીટર છે, એની રેન્જ છે -5 ડિગ્રીથી 100 ડિગ્રી, બરાબર. તો એની રેન્જ ફિક્સ થઈ ગઈ. આ તમે જે મેં લખી એ જ એની રેન્જ છે, -5 ડિગ્રીથી 100 ડિગ્રી સુધીનું માપી શકશે. પણ જો એની સ્પાન, જો કોઈ એમ કે એનો સ્પાન કેટલી છે, તો સ્પાન હંમેશા એના મોટામાં મોટા રીડિંગમાંથી નાનું રીડિંગ બાદ કરો, એટલે કે 100 માંથી 50
એટલે સોરી 5 ને બાદ માઇનસ કરો તો ટોટલ 105 નો એનો સ્પાન થયો. હવે સ્પાન 95 નો નહીં થાય, કારણ કે -5 અને 100 ની વચ્ચે 0 આવશે, બરાબર. -5 અને 100 ની વચ્ચે 0 આવશે, એટલે 0 થી રાઈટ હેન્ડ સાઈડ 100 અને 0 થી લેફ્ટ હેન્ડ સાઈડ -5, એટલે કે 5 પોઈન્ટ તમે ત્યાં પણ માપી શકો છો અને રાઈટ હેન્ડ સાઈડમાં 100 પોઈન્ટ સુધી માપી શકો છો. એટલે ટોટલ તમે 105 ડિગ્રી સેન્ટીગ્રેડ નો એનો સ્પાન કહેવાય કે તમે એ માપી શકશો. જ્યારે રેન્જ એનું લોઅર રીડિંગ થી હાયર રીડિંગ, લોઅર રીડિંગ થી હાયર રીડિંગ ને આપણે એની રેન્જ કહેશું. જ્યારે હાયર રીડિંગ માઇનસ લોઅર રીડિંગ તો આપણે એને એનો સ્પાન કહેશું. તો આ થઈ રેન્જ અને સ્પાન. ત્યારબાદ આવશે રિલાયબિલિટી એન્ડ મેન્ટેનેબિલિટી. તો the reliability of measurement system is defined as the probability that it will perform its assigned functions for a specified period of time under given operating condition. Most important. તમે ઇન્સ્ટ્રુમેન્ટ આજ માની લ્યો કે મારે એવું છે કે કોઈ એક જગ્યાએ ટેમ્પરેચર માપવાનું છે અને ત્યાં હું ટેમ્પરેચર જનરલી મેન્ટેન થતું હોય, માની લ્યો કે 300 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને હું ત્યાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ખાલી માપી શકતો હોય એવું થર્મોમીટર મૂકું, તો એ રિલાયબલ છે નથી. બટ ઓબ્વિયસ એ રિલાયબલ નથી. તો મારે ત્યાં કોઈ એવી ઊંચી રેન્જ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવું પડે કે જે 200 થી 500 ડિગ્રીની રેન્જ વાળું હોય, બરાબર. 200 થી 500 ડિગ્રીની રેન્જ વાળું, તો મને 300 ડિગ્રી માપવા દેશે. તો તમારું ઇન્સ્ટ્રુમેન્ટ પહેલા તો રિલાયબલ હોવું જોઈએ. તમારી ઓપરેટિંગ કન્ડિશન્સ જે છે એને રિલાયબલી ઓપરેટ ત્યાં કરી શકે એ રીતનું હોવું જોઈએ. એટલે જ કહું છું કે તમને ઇન્સ્ટ્રુમેન્ટ એક થર્મોમીટરમાં આપણે જોયા તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું મેઇન રીઝન એ છે કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની કંઈક લિમિટેશન્સ હોય છે. અને હવે માની લો કે એવું એક યુનિવર્સલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બનાવી નાખી ટેમ્પરેચર માટેનું, કે બધી જગ્યાએ હાલે. પણ બધી જગ્યાએ હાલે એવું બનાવવું હોય તો એની કોસ્ટ વધી જશે. હવે આપણે જે પ્લાન્ટ યુઝ કરતા હોય ત્યાં એવી કોસ્ટનું આપણે યુઝ કરવા તો આપણે પ્લાન્ટ જ નહીં ચલાવી શકીએ, બરાબર. એટલે જરૂરી છે કે જેટલો યુઝ હોય એ યુઝ પૂરતું જ એ રીતની જ રેન્જ વાળું આપણે ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ આપણને સરવાળે ઇકોનોમિકલી સસ્તું પડે. હવે રિલાયબિલિટીની જેમ એક બીજી છે મેન્ટેનેબિલિટી, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જો કાંઈ પણ યુઝ કરતી વખતે કે વાપરતી વખતે કાંઈ પણ ખરાબી આવે તો એ ઇઝીલી મેન્ટેન થઈ શકે એ રીતનું પણ હોવું જોઈએ. હવે આમ તો એનાલોગ સિસ્ટમ વાળા જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં જો કાંઈ ખરાબી આવે તો એને રિપેર કરવું જ પડે, અથવા અમુક ઇન્સ્ટ્રુમેન્ટ શક્ય છે રિપેર થાય, અમુક ન પણ થાય, પણ જનરલી રિપેર થાય એ રીતના. અથવા ધારો કે જેમને તમને જે વાત કરી હતી કે આપણે જેલી વજનની વાત કરી હતી કે કોઈ હેવી બોડી વાળો વજન કરાવીને ગયો હોય અને તરત કાંટાની સ્પ્રિંગમાં કાંઈક લોડ આવી ગયો સડનલી વધારે, અને એમાં કાંઈક ચેન્જીસ થઈ ગયું, અને જ્યારે ઉતરીને ભાઈ ઉતરે છે તો એનો વજન છે એ 0 એ નો પાછો સેટ થતો હોય પોઈન્ટર, અને થોડોક ડિફ્લેક્ટ થઈ ગયો હોય, તો એવી જગ્યાએ એમાં એક સેટ પોઈન્ટ કરવાનો કાંઈક એવો પોઈન્ટ મૂકેલો હોય કે ફરીથી તમે એને 0 એ સેટ કરી શકો. એટલે આવી રીતે એને મેન્ટેન પણ કરી શકાતું હોવું જોઈએ. જ્યારે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના સિવાયના, તો એની અંદર પણ કેટલી વાર ફ્લક્ચ્યુએશન આવ્યું કંઈક પાવરનું, અને કાંઈ ફ્લક્ચ્યુએશન હિસાબે એના કેલિબ્રેશનની અંદર કાંઈ ચેન્જીસ કે એવું કંઈ થઈ ગયું, તો એમાં રીસેટ કે રિસ્ટોર કરી શકાય. તમને ખ્યાલ જ છે મોબાઈલમાં આપણે કેમ રીસેટ કરી દો ફોન તો વળી પાછો હતો એવો પહેલેથી થઈ જાય, એમ આમાં ઇન્સ્ટ્રુમેન્ટની ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર રિસ્ટોર આખું ફંક્શન થઈ શકે એવી ફેસિલિટી હોવી જોઈએ. તો આ આપણે ફરીથી થોડુંક એક ટોપિક કમ્પ્લીટ કર્યો છે કે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ. તો થોડુંક રિવાઇઝ કરી લઈ કે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ શું હતું. પહેલા તો કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ તો ઇન્સ્ટ્રુમેન્ટની પોતાની કેપેબિલિટીઝ કે લિમિટેશનને હિસાબે એમાં જે એરરો જનરેટ થતી હોય એટલે અથવા એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એના પરફોર્મન્સ દરમિયાન એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી હતી, સ્ટેટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ ડ્યુ ટુ કેપેબિલિટી એન્ડ લિમિટેશન્સ. એમાં પહેલી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી કે જે ટાઈમ સાથે વેરી ન થતી હોય અથવા બહુ સ્લોલી વેરી થતી હોય અને આપણે મેઝર કરતા હોય અને ત્યારે જે એરર જનરેટ થતી હોય અથવા જે કેરેક્ટરિસ્ટિક્સ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સની છે તેને આપણે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક કહેલી. અને જ્યારે ડાયનેમિક હતી એ જે ટાઈમ સાથે ક્વોન્ટિટી સડનલી ચેન્જ થતી હોય અને એની સાથે એસોસિએટેડ જે કેરેક્ટરિસ્ટિક્સ હોય એને આપણે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ કીધી હતી. અને સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સની અંદર એક્યુરેસી, પ્રિસિઝન, રિપીટેબિલિટી, રિપ્રોડ્યુસિબિલિટી, લિનિયારિટી, રિઝોલ્યુશન, થ્રેશોલ્ડ, સ્ટેટિક સેન્સિટિવિટી, બેકલેસ, ડ્રિફ્ટ, હાઇટ્રેસિસ, રેન્જ એન્ડ સ્પાન અને રિલાયબિલિટી અને મેન્ટેનેબિલિટી આપણે જોઈ, બરાબર.